લાગજી ભાઈ નું દયા ઘર હાર્યું છે ને દયા દયા એ દયા મારો બેટો જોઈ જોયા દયા દયા એ દયા હેઠ તારી ભલી થાય તારી એ સાહેબ ભૂલ થઈ ગઈ સાહેબ ભૂલ થઈ ગઈ કોઈ કહેતા નહીં હો મારા કાકાને કહેતા નહીં કે તમારો છોકરો બુધાલાલ ખાય છે સાહેબ આટલો ભેરો ખાવા દો ખાલી મને આ શું છે મગજ મારું થોડું કોમ ઓછું કરે છે કે આ કેસમાં તમારે મદદ થાય મદદ મને થોડી ખાવા જો ચાલો સાહેબ હા દયા તમે આવો રા તારા કાકાને તો હું નહીં કહું પણ મને તું એમ કે તી બુધાલાલ ચા ચાલુ કરી લે સાહેબ ચાલુ કોઈ કરી નહીં આ તો પણ કોક દાડો શું છે ઈચ્છા થઈ જાય ને આપણને એટલે ખાઈ લેવાની એમ આ મગજ ફ્રેશ થઈ જાય બીજું કોઈ નહીં હેડો આપણે લાગજીભાઈ ઘેર જવાનું છે ને હેડો બતાવું સાહેબ લાગજીભાઈ નું ઘર આવી ગયું છે આ પતરું ટપીને આવો રા પાછા હો બેટા તું મને કે પેન્ટ ફાડશો કરું ઘેર ચમ ચમ જાહો આ ટપીને આવો રા આખો દાડે કોઈ દરવાજા મારે તોડવાના ના હોય આ દરવાજા તોડી તો કુણીઓ ગહાઈ ગઈ છે આવો રા હેડો સોના મને એવું છે દયા એમ બરોબર કોઈ વાંધો નહીં હેડ તું આગળ હેડ હું ટપીને આવું બરોબર અને આગળ જોતો હેડ જાય બખોલીમાં કોઈ કૂતરી બુતરી બીજી વિહોણી ના હોય નકે છે ને મને લાગે છે કૂતરી એની બીક પાછી હો એટલે મોરી હેડ જાત હેડ હા આયા ટપીને હેડો હા સાહેબ ઓમાં કેવું છે આજ લાગજીભાઈ નું અલ્યા સાહેબે વળખા કરેલા છે ખાવા વધારે ખાઈ તો હેડી નથી કહેતા પછી દયા દયા કરે મુંસાન થી આવતા પાછા ઓમ હેડીરો હા દયા દયા લાગે છે મારા પેટમાં ગરબડ છે હો દયા હાય લો બોલો આટલા દાડા કેસમાં ગરબડ થતી હતી અને હવે પેટમાં ગરબડ છે શું કરવાનું મારે પણ આમ ખાવા પીવામાં ભોન રાખતા હોય તો તારી એ બધી તું વાત જવા છે મને તું એમ કે આ લાગજીભાઈ વાળો કેસમાં મેટર શું છે મેટર હાય હાય આયા આઈટમ જ છે કે બોલો ડોશી મરી પોર અને રૂંગુ આવ્યું ઊણ આ બધું પટી ગયું હવે કેસ શું છે અલ્યા પેલા લાગજીભાઈને બીડીનું પેકેટ ખોબરાનું છે અને ફોન કર્યો સવારમાં ફરિયાદ નોંધાઈ છે નહીં જવા ચોના મના હેડો તમે પેલા રાડિયો કરતા હશે અલ્યા તારી તું કહેતો ચમ નથી મને લાગજીભાઈની ડોશી ચારી મરી જીલ્યા અર તારી ભલી થાય તારી હું એમ કહું છું કે ઉયન કની શિયાળીને લીધારા અલ્યા લાગજીભાઈની ડોશી નથી મરી આ તો દાખલો આલ્યો કહેવત છે કહેવત સોનામાના હેડો આમ પેલાને બીડીઓ વગર જીવ જાતો હશે તો ઓહે થાય ધોકોલી હેડો હા તો ભાઈ હેડ સોની મને કેમ ઊભી છે તું અને કની વાટ જોઈ રહ્યું છે હેડ મોડું થાય છે હેડ લાગજીભાઈ બોલાઈ ગયો હેડો ચલો રિપોર્ટ લખી લો ચલો બોલાઈ ગયો લાગજીભાઈ હા તમે ઉભા રહો હું બોલાવું છું લાગજીભાઈ બરોબર અને પેલે સારેમાં પેલી કૂતરી વિવોણી છે ઓર રાખજો ને કે પેન્ટ ફડાવશે પરું ઉભા રહો હું બોલાવું અલ્યા તારી ભલી થાય તારી આ સાહેબે શીખત કેટલે રહ્યા ઓહો બીડીયું વગર નાલ્યું નાહે છે હા દયા આવે છે હો મને લાગે સાહેબ નથી આયા મને લાગે હા એ આવો સાહેબ આવો લાગજીભાઈ કેમ છો મજામાં છો ને ચાલો સાહેબ આવી ગયા છે બોલાવે તમે આવી જાઓ બહાર હેડો આવી જાઓ આવો રા હા સાહેબ હવે મને લાગે છે કોક મારે બીડીઓ નો મેળ પડે એમ છે હો સાહેબ હાલ હેડો સાહેબ ને મળી લઈ હેડો હા જય માતાજી સાહેબ જય માતાજી કેમ છો મજામાં છો ને આવો લાગજીભાઈ આવો કેમ છો મજામાં છો તો મને પેલા એમ કહો કે તમારે 30 નંબર બીડી પીટીનું પેકેટ કઈ રીતે ખોવાનું તમે ક્યાં મૂક્યું હતું અને છેલ્લી વખત તમે ક્યારે જોયું હતું મને જવાબ આપો હેડો તમારી ભલી થાય તમારી અલ્યા સાહેબ 30 નંબર બીડી પીટી નથી ખોવાની મારે ટેલિફોન ખોવાની છે ટેલિફોન તમારે ઓભલ્યા ફેર થાય છે ભલા આદમી તમે શું હાવ કરો છો યાર રોંગ નંબર લાગી જો અલ્યા દયા તું તો એમ કહેતો હતો કે લાગજીભાઈને તો 30 નંબર ગડી પીટી ખોવરાણી છે લ્યા લો બોલો હવે દયાનો નંબર લાજો તો તંબુરા મેં એમ કીધું છે કે 30 નંબર ખોવરાણી છે હું બોલ્યો જ નહીં કે 30 નંબર ખોવરાણી છે કે ટેલિફોન ખોવરાણી મેં તો ખાલી એમ જ કીધું છે કે લાગજીભાઈને કોઈક વિડીયો ખોવરાણી છે અહીંયાની કેસ નોંધાયો છે વાત કરો છો મારનો માલો છો મેળ આવે વાત કરો છો ઓહો દયા બગડે લાગજીભાઈ દયાને વધારે ગુસ્સો નહીં અપાવવાનો હો લાગજીભાઈ તમારે 30 નંબર ખોવરાણી હોય કે હું તો કહું છું ટેલિફોન ખોવરાણી હોય પણ આ કેસ તમારે હવે સીઆઈડીના હાથમાં આવ્યો છે બરોબર ને હવે તમે તાર બે ગોદડા ઓઢી અને સુખ શાંતિ હોઈ જો તમારે હોજ પડતો તમારે ટેલિફોન હોય કે 30 નંબર ગડી પીટી તમારે તમારા હાથમાં હાજર થઈ જાય ચાલો દયા લેટ્સ ગો દયા હા લાગજીભાઈ અમારે સાહેબ બોલ્યા ને એટલે પથ્થરની લકીર બરોબર ને સાહેબ બોલ્યા કે તમારે હોજ પડતો તમારે ટેલિફોન બીડી કે હું તો કહું છું કે 30 નંબર બીડી હોજ પડતો તમારા હાથમાં હાજર થઈ જાય અરે જો
ટેલિફોન બીડી કે 30 નંબર બીડી પીટી જડશે નહીં તો સાહેબ પોતાના ઘરના પૈસાની તમને લઈને આવશે, બરોબર ને? હેડો સાહેબ. ઘરના પૈસાની વહુ હેડ ની ડાયો નહીં થાવું, હેડ તું બોલો. ઘરના પૈસાની વહુ થાય છે. ઓહો, તો શું હતો છે ભલા આદમી, તમે ઘરના પૈસાની મને લઈને આવતા હોય તો હાલ તારી રૂપિયા પડ્યા હોય તો હાલો રા, હું દુકાને જઈને લઈ આવું રી, બરોબર ને? તો મારે પડ્યા ગોતા ગોત મટી જાય. ભલા આદમી તમે હાલતા હોય તો આ કેસ જ પૂરો થઈ જાય. લાવો તારી રૂપિયા હાલો રા, હેડો તારે. હેઠ તારી ભલી થાય તારી સાહેબ. આ લાગજી ગળે પડે એના પેલા હોયથી ખડપુટલિયા કરો ને કે તરી શોટ એમ લાગે છે. હો હોદી શાકભાજી નો વેટ તૂટી જાય પાછો. ના હોય દયા, લાગજી એમ કે છે ના હોય. તરીની શોટ એના પેલા હોયથી હેડવા વાળી કર દયા આવજે રો ને કે તારે તરીની શોટ હો. અલ્યા તારી સાહેબે તો ખડપુટલિયા વાળી કરી. અલ્યા સાહેબ હથવારો તો કરો મારો. અલ્યા તારી સાહેબ ઉતાવળમાં લાગે છે, મને લાગે છે કોઈ ઇમરજન્સી કેસ આવી ગયો લાગે છે. હો ભલે જાતા હેડો, એ આવજો તારે હેડો. હોજે મને કીધું છે પોકડાવશે, નહીં પોકડાવે કોઈ? પોકડાવશે. એટલી ઘડા શું કરું તારે? બગા બીજું શું કરો તારું? બગા હેડો. સાહેબે કીધું છે એટલે લાયા વગર તો રહે નહીં. આપણે તો શું ટેલિફોન આવે તોય ચાલ છે ને 30 નંબર આવે તોય ચાલ છે. મૂળ સચી બીડીથી મતલબ છે હો પાછો. હા હાલો તાર હેડો. સાહેબ નો રોગ લાગુ પડ્યો શું લ્યા?